અમદાવાદની જે ઘટના બની છે એના માટે તમે શું કહેશો? આ જે ઘટના બનેલી છે આના વિશે અમે લગભગ ભૂતકાળમાં પણ તમારા જ પોડકાસ્ટમાં વાત કરેલી, અને ખાસ આજે છે એક ડિસિપ્લિનનો અભાવ છે. જનરલી પેરેન્ટ્સ અમારે ત્યાં પણ આ બાળકોને જ્યારે માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ માટે મોકલે છે તો એમનો ફર્સ્ટ એઇમ એવો હોય છે કે બાળક સેલ્ફ ડિફેન્સ શીખે, પણ અમે ધીમે ધીમે એને સેલ્ફ ડિફેન્સથી કંઈક વધારે ફાઇટ કરતા શીખવીએ છીએ. ત્યારે ઘણા બધા બાળકોના પેરેન્ટ્સનો એવો ક્વેશ્ચન હોય કે અમારે બાળકને ઝઘડાડું કે બાધોકડું નથી બનાવવું. પણ આજે હું તમારા માધ્યમથી એ જ પેરેન્ટ્સને પૂછવા માગું છું કે આજે ગુજરાતમાં એવી કઈ જગ્યાએ ઘટના બની છે કે માર્શલ આર્ટ્સ કે કરાટેની કોઈ પણ ઇવેન્ટ્સ રમતો હોય કે શીખતો હોય એ બાળકે કોઈ વ્યક્તિનું મર્ડર કરી નાખ્યું. ઓકે, આ જે બાળકો છે અહીંયા સેલ્ફ ડિફેન્સ શીખે છે. કરાટે હોય કે બીજી માર્શલ આર્ટ્સ હોય એની શરૂઆત ડિફેન્સથી થઈ છે. લાઈક હું તમને એક્ઝામ્પલ તરીકે બતાવવા માગું છું. ઓકે, જેમ કે મારા ઇન્સ્ટ્રક્ટર છે મારી સાથે, મને માર્શલ આર્ટ્સ આવડે છે. ઓકે, અને કોઈ મને અહીંયાથી મારવાની કોશિશ કરે છે તો હું પહેલાં રોકવાની કોશિશ કરીશ, પણ આમને